सीताराम राम पालन सुर हरनी अद्भुत करनी पालन सुर करने अद्भुत करनी मर मन जानई तो सीताराम राम 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 सीताराम राम राम जय हो सीताराम राम राम सीताराम राम तो सहज कृपाला दीन दयाला करऊ अनुग्रह सोए राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम जय जय अविनाशी सब घटवासी व्यापक परमानंदा सीता राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम अभिगत बोधितम चरित पुनीतम माया रहित मुकुंदा सीता राम 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम जय लागे विरागी अति अनुरागी विगत मोह मुनि वृंदा सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम निशिवासर जावै गुणगान पावै जयति सच्चिदानंदा सीताराम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम दिव्य मंत्रो वडे તમામ દેવતાઓએ ભગવાન શિવના અધ્યક્ષપણાની પ્રાર્થના કરી ભગવાન નારાયણે આકાશમાંથી કહ્યું છે બ્રહ્માજી તમામને કેવું ટૂંક સમયમાં સૂર્યવંશમાં અવતાર લેવાનું અમારી સેવા માટે યોગ્ય જગ્યાએ જન્મ ધારણ કરે બ્રહ્માએ તમામને આજ્ઞા કરી છે તમામ દેવતાઓ ભગવાનની સેવા માટે અવતાર લેવા લાગ્યા આ તખતો બધો ગોઠવાયો છે તૈયારીઓ થવા લાગી છે રાવણનો અત્યાચાર વધતો હતો એ સમયમાં બરાબર દશરથજીનું શાસન સોળે કળાએ તક્યું છે ત્રણ રાણીઓ છે કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી દિવ્ય શાસન દિવ્ય પ્રજા જેના જીવનમાં તમામ પ્રકારની દિવ્યતા છે બે ચોપાઈમાં દશરથજીનો પરિચય કરાયો છે અવધપુરે રઘુકુલ મનિરા અવધપુરી રઘુકુલ મનિરા વેદ વિદિત જેહિ દશરથ નામ वेद विदित जय दशरथ नाम અવધપુરી અયોધ્યાના રાજા છે મહારાજ દશરથજી વેદોને ઓળખે એમ નહીં પણ વેદો દશરથને ઓળખે આટલી પુણ્યમય કીર્તિ પણ એક ચોપાઈ ધર મધુરંધર ગુણનિધિ જ્ઞાની धर मधुरंधर गुणनिधि ज्ञानी હર મધુરંધર ગુણનિધિ જ્ઞાની धर मधुरंधर गुणनिधि ज्ञानी હૃદય ભગતિ મતિ સારંગ પા हृदय भगति मति सारंग ધર્મના ધુરંધર ગુણના નિધિ જ્ઞાની હૃદયમાં ભગવાનની ભક્તિનો અસ્ખલિત પ્રવાહ વહે છે આવા દશરથજી એક દિવસ સિંહાસનના પર બેઠા છે બદલીજનો કવિઓ ભાટો આવીને મહારાજની વંશાવળી ગાવા લાગ્યા છે અને ગાતા ગાતા દશરથજી સુધી આવ્યા એટલે અટકી ગયા દશરથજીને એમ થયું કે ભગવાનની કેવી आरे भूपति मन माही
बारे भूपति मन माही भई ग्लानि मोरे सूतना भैला सभा ने दरबार ने छोड़ीने भाग्या दौड़वा लाग्या क्યાં ગયા गुरु गृह गए वो तुरत महिपाला गुरु गृह गए वो तुरत महिपाला चरण लागी कर विनय विशाला चरण लागी કરી વિનય દિશા મહારાજ વશિષ્ઠના આશ્રમમાં જઈ ગુરુદેવની પાસે ચરણ વંદના કરી વિનંતી કરવા લાગ્યા બાબા તમારા જેવો સમર્થ અમારો ગુરુદેવ અને અમારું જીવન નિસંતાન વશિષ્ઠએ દશરથજીને કહ્યું મહારાજ આવી વાત ન કરો ધીરજ રાખો ધીરજ ધરો તમારે ત્યાં એક નહીં બલકે 4 પુત્રો થવાના અને એ પણ પાછા મામૂલી નહીં 3 ભુવનના પ્રખ્યાત અને ભક્તોના ભય હરનારા 4 પુત્રો ધરવું ધીર ધરવું ધીર નિજ હોય સુતચારી ધરવું ધીર નિજ હોય સુતચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી ત્રિભુવન ત્રિભુવનના પ્રખ્યાત ભક્તોના ભય હરનારા પણ મહારાજ એના માટે તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડે બોલે મહારાજ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાથી જો મારે ત્યાં સંતાન થાય તો આપણે એક કામ કરો એકના બદલે 2-3 કરી નાખીએ આપણે આમે દર વર્ષે યજ્ઞ તો કરીએ આ વખતે આપણે એનો પ્રોગ્રામ બનાવો બોલે રાજન આ યજ્ઞ હું નહીં કરાવીશ બોલે બાબા તમારા જેવો સમર્થ આ યજ્ઞ ન કરાવે તો કોણ કરાવે બોલે આ યજ્ઞ એ જ કરાવી શકે જેને જન્મથી અત્યાર સુધી સંસારીના ઘરનું પાણી ન પીધું બોલે બાબા આવું મારે ક્યાંથી કાઢવું બોલે શ્રીંગી છે ને બોલાવો અને તુરંત નિમંત્રણ મોકલાય શ્રીંગી ઋષિ વશિષ્ઠ બુલાવા શ્રીંગી ઋષિ વશિષ્ઠ બુલાવા પુત્ર લાગી શુભયજ્ઞ કરાવા પુત્ર લાગી શુભયજ્ઞ કરાવા મહર્ષિ શ્રીંગીને બોલાવી પુત્ર કામેશી સંપાદન કરાયો છે યજ્ઞકુંડ માંથી આહુતિ આપવામાં આવી અંતિમ આહુતિ આપી ભગવાન અગ્નિનારાયણ પ્રસાદ લઈને પ્રગટ થયા છે અને જ્યાં પ્રસાદ લઈને પ્રગટ થયા વશિષ્ઠ બાપજીને પ્રસાદ આપીને કહ્યું તમે દશરથજીને આપો ને કહો એની રાણીઓ યોગ્યતા પ્રમાણે વેચી આપે પ્રસાદ હાથમાં આવ્યો અને દશરથજીએ ભાગ પાડ્યો અર્ધ ભાગ કૌશલ્ય હિ દીનહા અર્ધ ભાગ કૌશલ્ય હિ દીનહા ભય ભાગ આધે કરલિન્હા ઉભય ભાગે આધે કરલી પ્રસાદનો બિલકુલ અડધો હિસ્સો ભગવતી કૌશલ્યાને આપ્યો ભગવતી કૌશલ્યા ભગવાન રંગનું સ્મરણ કરીને પોતાના ઉદરમાં પધરાવે પુનઃ 2 ભાગ કરી એક ભાગ એને કૈકેયીજીને આપ્યો એને પણ ઉદરમાં પધરાવ્યો પુનઃ 2 ભાગ કરી કઈ કૌશલ્યાને આપીને કહ્યું તમે બંને રાણીઓ બંને માતાઓ હવે સુમિત્રાને આપો અને તમામ રાણીઓએ પ્રસાદને આરોગ્યો છે અને જઠરમાં જ્યારથી પ્રસાદ ગયો ત્યારથી તુલસીજી લખે કે પરમાત્માનો આવિર્ભાવ થયો છે અને જ્યારથી પરમાત્માનો આવિર્ભાવ થયો ત્યારથી તેજ વધવા લાગ્યો રાણીઓના હૃદયમાં એક પ્રકારનો આનંદ વ્યાપક બન્યો કે જા દિન તે હરિ ગર્ભ આયે सकल लोक सुख संपद जाति ते हरि गर्भ आए सकल लोक सुख संपद जाति ते हरि गर्भ आए सकल लोक सुख संपद आए जाति ते हरि गर्भ ત્યારથી પરમાત્મા ઉદરસ્થ થયા ગર્ભમાં આવ્યા ત્યારથી નિતનવા મંગલો થવા લાગ્યા લોકોના હૃદયમાં ઉત્સાહ વધવા લાગ્યો અને સરયુ તો 2 કાંઠામાં વહેવા લાગ્યા સરયુમાં બાઢ આવ્યો
શ્રાવણ મહિનો હોય, ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટે, ઈ સમયે યમુનાજી બે કાંઠામાં વહે તો માની શકાય, કારણ કે વરસાદની ઋતુ આ ચૈત્ર મહિનાની નોમના દિવસે બાઢ આવ્યો. કેમ માની શકાય? કોઈ ગોસ્વામીજીને પૂછ્યું, મહારાજ ઉનાળામાં પાણી ન આવે, તમે આમ કા લખો? બોલે હું શું કરું, મને ખબર છે ઉનાળામાં બાઢ ના આવે, પણ સરયુમાં આવ્યો એમાં હું શું કરું? આવ્યો અને કિનારાની સાથે પાણી અથડાવા લાગ્યું, અને કિનારાની સાથે પાણી અથડાય એની અંદરથી શબ્દ નીકળતો હતો, રામ રામ રામ. આખી પ્રકૃતિ રામમય બનવા, અદ્ભુત માહોલ ખડો થયો. ધીરે ધીરે સમય ગયો. આ બાજુ ભગવાન શંકરને ખબર પડી, ઈષ્ટદેવ પ્રગટે છે. કૈલાસના શિખરને છોડ્યું, બ્રાહ્મણના વેશમાં ભૂષણજીની પાસે આવ્યા અને કાગભૂષણજીને કહ્યું, બાબા જલ્દી ચાલો. બોલે રામભદ્રનું પ્રાગટ્ય થઈ રહ્યું, આપણે દર્શન કરવા માટે જઈએ. ભગવાન શિવ અને ભૂષણજી બ્રાહ્મણનો વેશ ધારણ કરી દોડ્યા છે. ગંગાજી રસ્તામાં આવ્યા, પાર કરતા ગંગાને એમ થયું કે મારો માલિક ક્યાં જાય છે. રૂપ ધારણ કરી ભગવાન શંકરને કહ્યું, નાથ આપ ક્યાં, આટલા બધા ઉતાવળમાં? ભગવાન શંકરે કહ્યું, તમે ગંગાજી છો? બોલે હા. બોલે દેવી અત્યારે વાતો કરવાનો ટાઈમ નથી અમારી પાસે. કા? બોલે રામ પ્રગટે એમ દર્શન કરવા જઈએ અયોધ્યામાં. ભગવતી ગંગાને એમ થયું કે શંકર ના તો માથામાંથી નીકળી, પણ જેના પગમાંથી મારી પ્રાપ્તિ થઈ એ મારો પરમાત્મા જો પ્રગટતો હોય તો હાલને હું જાઉં. એ ગંગાજી ભગવાન રામનું દર્શન કરવા માટે અયોધ્યા તરફ વળ્યા. ભગવાન રામ ગભરાય. રામજીને એમ થયું કે જો ગંગાજી અત્યારે અયોધ્યામાં આવે, એક તો સરયુને કાબુમાં રાખવી કઠિન છે, અને એમાં ગંગાજી આખું અયોધ્યા પાણીમાં ગરકાવ. ભગવતી ગંગાની પ્રાર્થના કરીને ભગવાન રામે કહ્યું કે દેવી તમે આવવાનું માંડી વાળો. ભગવતી ગંગાએ કહ્યું, પણ નાથ મારે તમારું દર્શન કરવું, એનું શું? બોલે તમારે દર્શન કરવું છે ને? બોલે હા. એક કામ કરો દેવી, તમારે મારું દર્શન કરવું હોય તો તમે મારે ત્યાં ન આવો, હું તમારે કિનારે આવીશ. અને વાતે બરાબર, અમુક લોકો ઘેરે ના આવે એમાં જ મજા. એને કહેવાનું તું રહેવા દે, હું આવ્યું. ગંગાજીને અટકાવ્યા છે. ભગવાન શિવ અને ભૂષુંડી દોડ્યા છે. અને આશ્ચર્ય એ વાતનું, બે અહીંયા આવ્યા પણ બેના ઈષ્ટદેવ ભગવાન રામ. સોમમ ઈષ્ટદેવ રઘુવીરામ. ભગવાન શિવ બોલ્યા રામાયણમાં, એ મારા ઈષ્ટદેવ. અને ઉત્તરકાંડમાં ઈષ્ટદેવ મમ બયાન છે. શોભા બપૂષ કોટી શતકા. ઈષ્ટદેવ મમ બાલક રામ, શોભા બપૂષ કોટી શતકા. ઈષ્ટદેવ મમ બાલ જય જયકાર થવા લાગ્યો છે. શોભા બપૂષ કોટી શતકા. ભગવાન શિવને ભૂષુંડી બ્રાહ્મણના વેશમાં દોડ્યા. જોગ લગન બધા ગોઠવાવા લાગ્યા છે ઉપર. દોડા દોડ થઈ ગઈ ઉપર. જોગ લગન ગ્રહવાર તિથિ, સકલ ભય અનુકૂળ. જે બરાબર યોગ સારા ન લાગ્યા એને ખેંચી ખેંચીને બ્રહ્મા કાઢવા માંડ્યા, હારા નાખવા માંડ્યા. જોગ લગન ગ્રહવાર તિથિ, સકલ ભય અનુકૂલ. ચર અરુ અચર હર્ષ જુત, રામ જન્મ સુખ. ચરાચર જગતમાં લોકોને હર્ષ થવા લાગ્યો. ધીરે ધીરે સમય ગયો. ભગવાન શિવ ભૂષુંડી આવ્યા. નવમી તિથિ મધુમાસ ગીતા. નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાલ. કાલ લોક વિશ્રામા. નવમી તિથિ ચૈત્ર મહિનો, શુક્લ
શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત બ્રહ્માંડમાં શોભે બરાબર મધ્યાહના સમયને અભિજીત કહેવામાં આવે